ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું આવનારી પરીક્ષામાં એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જે તમને ખરેખર ખૂબ મસ્ત મજાનો લાગશે અને ચોક્કસથી વિધાન વાક્યમાં પૂછાય તો તમારો માર્ક ક્યાંય નહીં જાય. તમને સૌને ખબર છે આજે શું છે? 7 નવેમ્બર 7 નવેમ્બર 2025, રાઈટ? તો આજના દિવસે શું છે? તો આજના દિવસે વંદે માતરમ રાષ્ટ્રીય ગીત એના 150 વર્ષ પૂર્ણ થયા છે. એની ઉજવણી રૂપે શરૂ કરવામાં આવ્યું છે એક બરાબર સમારોહ. તો આપણે આ ગીત વિશે આપણે સંપૂર્ણ ડિટેલ શીખીશું. સૌથી પહેલા 7 નવેમ્બર 2025 રોજ વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થયા. અહીંયા 2050 લખાઈ ગયું છે, તો તમે મને માફ કરજો. 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ચેટર્જી દ્વારા આ ગીત લખવામાં આવ્યું હતું. 1875માં બંગભંગમાં પ્રકાશિત થયું હતું અને 1882માં આનંદ મંથમાં પ્રકાશિત થયું હતું. આ ગીત સંસ્કૃત અને બંગાળી ભાષામાં લખાયું હતું, જેમાં ભારત માતાને દેવી દુર્ગા તરીકે દર્શાવાયા છે. 1896ના આઈએનસી કોંગ્રેસ અધિવેશન કોલકાતા ખાતે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ ગીત ગાવામાં આવ્યું હતું. ત્યારે અધ્યક્ષ કોણ હતા? રહીમતુલ્લા એમ સહાની. યાદ રાખી લેજો, કલકત્તા અધિવેશનમાં. તમારા ઘણા બધા વિધાન વાક્ય અહીંથી બની શકે છે. 24 જાન્યુઆરી 1950માં રાષ્ટ્રગીત તરીકે તેને બંધારણ સભાએ સ્વીકાર્યું. 1875માં વંદે માતરમમાં પ્રકાશિત થવાની પુષ્ટિ 16 એપ્રિલ 1905ના અંગ્રેજી દૈનિક વંદે માતરમમાં લખાયેલા લેખથી મળે છે. બરાબર છે? કોણે લખેલું હતું? તો અરવિંદ ઘોષ દ્વારા. બરાબર, એમાં મળે છે. 20 મે અહીંયા ભૂલાઈ ગયું છે, લખવાનું ભૂલી ગઈ છું, તો હું તમને પીડીએફમાં એડ કરી દઈશ. અને હા, પીડીએફ તો તમને મળશે જ, તેમાં ઘણા સુધારા છે, એ થઈ જશે. 20 મે 1906 બારિસાલ, જે હાલ બાંગ્લાદેશમાં છે, વંદે માતરમ નામથી જુલુસ પણ નીકળ્યું હતું. 1906માં બિપિનચંદ્ર પાલના સંપાદનમાં વંદે માતરમ નામનું અંગ્રેજી દૈનિક પણ શરૂ થયું હતું. 17 ઓગસ્ટ 1909માં મદનલાલ ઢીંગરાને ઇંગ્લેન્ડમાં ફાંસી અપાઈ તે પહેલા તેમના છેલ્લા શબ્દો વંદે માતરમ હતા. કયા હતા? વંદે માતરમ. હવે આ બધી જ માહિતી મેં પીઆઈબીમાંથી લીધેલી છે, તો તમારો એકદમ ઓથેન્ટિક ડેટા, રાઈટ? સંસ્કૃતિ મંત્રાલય ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમારોહ આયોજિત કરશે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા. કેમ મેં બંને લખ્યું છે? તો ઘણી વખત ચટ્ટોપાધ્યાય અને ચેટર્જી બંને આવે છે. 7 નવેમ્બર 1875ના રોજ અક્ષય તૃતીયાના દિવસે, રાઈટ? યાદ રાખજો, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, તો હું એ તમને સુધારીને આપી દઈશ. બરાબર છે? ક્યારે લખાયું હતું? તો અક્ષય નવમીના શુભ પ્રસંગે લખવામાં આવ્યું હતું. બરાબર છે? હવે 7 ઓગસ્ટ 1906ના રોજ બંગભંગના એટલે કે જે બંગાળ ભાગલા થયા, અહીંયા ખોટું લખાઈ ગયું છે, તો હું તમને સુધારી દઈશ. બંગભંગ જે થયા હતા, બંગાળના ભાગલાની ઘોષણાના વર્ષગાંઠ નિમિત્તે એનો બહિષ્કાર કરવા માટે કલકત્તા યુનિવર્સિટી સાયન્સ કોલેજ સામે ગ્રીન પાર્ક ખાતે વંદે માતરમ લખેલ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બરાબર છે? સ્વદેશી ચળવળ દરમિયાન સિસ્ટર નિવેદિતાએ વંદે માતરમ લખેલા ધ્વજની રચના કરી હતી તેવું માનવામાં આવે છે. એની પીડીએફ ફોટોસ છે, પરંતુ સરખી ડાઉનલોડ નથી થઈ. મિનિસ્ટર ઓફ કલ્ચર દ્વારા મૂકવામાં આવેલો છે, સો મેં મૂક્યું નથી, પરંતુ હું પીડીએફમાં મૂકી દઈશ, રાઈટ? ઝાંખો હશે, પરંતુ તમે વાંચી શકશો, રાઈટ? એટલા માટે. અને આ દિવસે આ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા પર સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું પણ વિમોચન કરવામાં આવશે. તો આ રહ્યું તમારા વંદે માતરમ ગીત વિશેના એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. હવે તમને ખરેખર મજા આવી હોય અને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ઓકે ફ્રેન્ડ્સ, બાય.